મહારાજ એક વખત ધમડકા પધારેલા ને ત્યારે બન્યું કેવું કે મહારાજ અચાનક આવ્યા અને એ સમયે ધમડકામાં એ કરણીબાના પરિવારમાં લગ્નનો કંઈક પ્રસંગ, એટલે એવા ટાણે મહારાજ આવ્યા એટલે કરણીબા આદિક બધા ભક્તો મહારાજની સેવામાં તત્પર થઈ ગયા. અને એમાં સચ્ચિદાનંદ સ્વામી આદિક 3 સાધુ આવ્યા. અને મહારાજે પૂછ્યું કે સંતો બધું ક્ષેમ કુશળ તો છે ને? હવે 3 દિવસના ઉપવાસી હતા. એટલે મહારાજે કરણીબાને પૂછ્યું, કરણીબા અમારા સાધુ ભૂખ્યા છે. તો કે મહારાજ 300 માણસનું જમવાનું તૈયાર છે. લગ્નનો પ્રસંગ હતો, જમવાનું બનાવેલું જ હતું, 300 માણસનું રસોડું તૈયાર છે. મહારાજ કે એમ નહીં, અમારા સાધુ ભૂખ્યા છે. અરે મહારાજ 3 સાધુ, હવે એમાં તો આપણે કેમ 2-5 માણસો વધુ જમે ઓછા જમે ક્યાં ફરક પડે? મહારાજ કે એમ નહીં, આ સાધુ છે, ભૂખ્યા છે. મહારાજ વળીને 3 વખત પૂછ્યું, આ સાધુ છે. મહારાજ પણ 300 માણસનું રસોડું છે. મહારાજ 3 સાધુને બેસાડ્યા અને મહારાજે પીરસવાનું શરૂ કર્યું. 300 માણસનું રસોડું 3 સાધુ જમી ગયા. આ ઇતિહાસની આ માનવ બુદ્ધિ ડગાવી નાખે, ખોપડીમાં કામ ના આવે આ બુદ્ધિ. વિચારો, આપણે તો બધ ડગી જાય કે આ કઈ શક્ય વસ્તુ છે કે 300 માણસનું જમી જાય? માન્યમાં આવી વાત છે. અને પાછું મહારાજે પૂછ્યું સંતોને કે કઈ મહારાજ હજી તો ભૂખ તો એમની એમ છે. કરણીબાને મહારાજ કે લ્યો, કહેતા હતા કે સાધુ છે 300 માણસો, આ ભૂખ્યા છે, હજી આપો. ભૂખ્યા સાધુ જાય હારું નહીં. હવે ગોરસ ઓલા દહીંના માટલા જમાવેલા હતા, લગ્નનો પ્રસંગ હતો ને, હવે એ 3-4 લઈ આવ્યા હતા, એ જમાડે તો એ જમાડી ગયા. હવે મહારાજ હજુ કઈ ભૂખ તો છે. હવે તો ઘીના કુંડલા ભર્યા છે. હવે આ ચર્ચા ચાલે છે. પછી મહારાજ કીધું સાધુ ભૂખ્યા છે, કરણીબા ગમે તેમ સીધું પાણીની વ્યવસ્થા કરો. હવે સીધા પાણીની વ્યવસ્થા કરે ને, એમાં ત્યાં વળી બીજા 20 સાધુ આવ્યા. બીજા 20 સાધુ આવ્યા. મહારાજ કે તમે? તો કે આ સાધુઓ ભૂખ્યા જ હતા 20. હવે આ 3માં થાકી ગયા, હવે 20માં. મહારાજ કે એક કામ કરો, આ સાધુ છે એ જાતે બનાવે, એ પોતે જમે, આપણે પૂરું નહીં પાડી શકીએ. હા, એ જાતે બનાવે ને જો જાતે જમે, એમાં આપણી ભલાઈ છે, એમાં આપણું કાંઈ ચાલે એમ નથી. કરણીબાએ સીધું પાણીની વ્યવસ્થા કરી. હવે 23 જણાનું બનાવ્યું, એમાં પાછા 300 જમી ગયા. છે ને જમાવટ? 3 એ 20 બીજા, 23નું બનાવ્યું અને એમાં 300 જમી ગયા પાછા લગ્ન પ્રસંગે. કારણ કે નહીં તો લાજ જાય ને. એમાં 300 જમાડ્યા. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ભગવાન છે.